તો આ બાજુ વાત કરીશું રાજકોટની। રાજકોટ રીબડા કેસની અંદર અત્યારે હાલ એક મોટો તપાસ ચાલી રહી છે, ખુલાસો આવી રહ્યો છે। આપને જણાવી દઈએ કે રાજકોટની અંદર જે ગોંડલના અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ રીબડાનો સરેન્ડરનો મુદ્દો હતો। અમિત ખૂટ કેસમાં મારું ખોટું નામ આવ્યું છે તેવું કહી રહ્યા હતા। તે દરમિયાન રાજદીપસિંહ જ્યારે 2022માં પણ આ જ વ્યક્તિએ મારા ઉપર રિવોલ્વર બતાવવાની ખોટી ફરિયાદ કરી હતી। મુદ્દો એ હતો કે જ્યારે રિવોલ્વર બતાવીને ખોટી ફરિયાદો કરી હતી તેવા મુદ્દા સામે જ્યારે તેમને મારા ઉપર રિવોલ્વર બતાવીને ખોટી ફરિયાદ કરી હતી તે મુદ્દો હતો। અને આ સાથે રાજદીપસિંહ અને અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહે રીબડા અને અમદાવાદમાં આશરો લીધો હતો અને પોલીસ રાજદીપસિંહને પોલીસ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરશે। તો જ્યારે જેતપુર સિટી પીઆઈ આ કેસની ચલાવી રહ્યા છે તપાસ। તો રાજકોટ ગોંડલના અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ રીબડાનો સરેન્ડરનો મુદ્દો છે। અમિત ખૂટ કેસમાં મારું ખોટું નામ આવ્યું છે। રાજદીપસિંહે જ્યારે 2022માં પણ આ જ વ્યક્તિએ મારા ઉપર રિવોલ્વર બતાવીને ખોટી ફરિયાદ કરી હતી તેવું તેણે કીધું હતું। ને રાજદીપસિંહ અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહે રીબડા અને અમદાવાદમાં આશરો લીધો હતો। તો જ્યારે પોલીસે રાજદીપસિંહને પોલીસ રિમાન્ડની માંગ કરી રહી છે। આ સાથે તેને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે। જેતપુર સિટી પીઆઈએ આ કેસ ચલાવી રહી છે। તો આ એક મામલો છે કે જ્યારે બંને લોકોએ એકબીજા ઉપર આક્ષેપો મૂક્યા હતા। અને આ સાથે અત્યારે સિટી પોલીસ પીઆઈ જે છે ત્યાં કેસની તપાસ ચલાવી રહી છે। આપને જણાવી દઈએ કે જ્યારે ખોટા આક્ષેપો કરવાના અને રિવોલ્વર બતાવીને ધમકાવાના પણ મુદ્દા સામે આવ્યા છે। તો આ 2022નો કેસ છે। અને જ્યારે રાજકોટની વાત કરીએ તો જ્યાં ગોંડલની અંદર અમિત ખૂટના આ કેસની અંદર નવા વળાંકો આવી રહ્યા છે। તો આ વિષય પર વધુ માહિતી માટે રાજકોટથી અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી સાથે જોડાઈ જઈશું। પ્રતિક, સૌથી પહેલાં તો મારો સવાલ છે કે અત્યારે જે આ અમિત ખૂટનો કેસ ચાલી રહ્યો છે, રાજદીપસિંહે સરેન્ડર કરી દીધું છે, શું છે આખો મામલો, દર્શકોને બતાવશો? હર્ષ, જે રીતે વાત કરીએ તો જે રીતે આજથી થોડા મહિના પહેલા એક ચકચારી કેસ રાજકોટ બન્યો હતો, જેમાં જે રીબડાના જે અમિત ખૂટ પાટીદાર યુવાન છે તેને એક સુસાઇડ નોટ 10 પાનાની લખી હતી અને તેમાં તેને કહેવાય કે રીબડાના જે બાહુબલી ગણવામાં આવે છે રાજદીપસિંહ અને તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા તેના ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા। જે અમિત ખૂટ આત્મહત્યા કરી હતી તેનું પાછળનું કારણ એ હતું કે 17 વર્ષની સગીરા છે તે એમના ઉપર એવી ફરિયાદ હતી રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકે કે અમિત ખૂટે 17 વર્ષની ફરિયાદી છે સગીરા, તેને ફસાવીને ક્યાંક ને ક્યાંક તેની સાથે બળજબરી દુષ્કર્મ આચર્યું છે। અલગ અલગ જગ્યાઓ જઈ ત્યાંથી પીળું પદાર્થ પીવડાવીને તેની પર દુષ્કર્મ આચર્યું છે। ત્યારે સમગ્ર બાબતે રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો।
અને અમિત ખૂટને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે જે અમિત ખૂટ છે તે હાથમાં ન આવતા અને જે કહેવાય કે 2 દિવસ બાદ જે તેની રીબડા ખાતે વાડી આવેલી છે ત્યાં તેમનો એક મૃતદેહ લટકતો જોવા મળેલો હતો. જે બાદ ગોંડલ પોલીસે કહેવાય કે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી અને તે બાદ કહેવાય કે જે કેસ છે નવો મોટો વળાંક લીધો હતો અને જે રાજકોટ જે રીબડાના બાહુબલી ગણાય છે રાજદીપસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા તે આ બાબતે કેસથી ફરાર થઈ ગયા હતા. તેવા અત્યારે તેના સમર્થનમાં કેટલાક પોસ્ટરો પણ લાગ્યા હતા, કેટલીક સભાઓ પણ થઈ હતી કે અમે રાજદીપસિંહના અને અનિરુદ્ધસિંહના સમર્થનમાં છીએ. પણ કહેવાય કે એક બાજુ પાટીદાર સમાજ પણ એટલો જ મોટો છે, પાટીદાર સમાજ બહુ જોરશોરથી વિરોધ કર્યો. આ કહેવાય કે એક મહાસંમેલન યોજ્યું હતું અને નેતાઓ પણ આમાં જે કહેવાય પાટીદાર પ્રતિક સમાજના પ્રતિક ઉપસ્થિત થયા પ્રતિક હતા તેમને પણ વાતચીત કરી કે એક મારો સવાલ સાંભળો તમે. આના ઉપર યુવતીના ઘરવાળા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે? કારણ કે આ કેસ જે છે બહુ મોટો કેસ છે, પરંતુ જે આની ઉપર આરોપ લાગ્યા છે તે આરોપ પણ કોઈ નાના આરોપો નથી, બહુ ગંભીર આરોપ છે. યુવતીને ફોસલાવીને તેના ઉપર દુષ્કર્મ આચરવાના આરોપો છે. એના ઉપર કોઈ પ્રતિક્રિયા આવી છે? અને જ્યારે પોલીસ આ તપાસ કરી રહી છે તો આ તપાસની અંદર આટલી મોટી ઢીલ કઈ રીતે કરવામાં આવી રહી છે? જી પ્રતિક. જે હર્ષ જે જણાવો જે મથાળું ક્યાંથી બંધાણું હતું કે વાત શરૂ થઈ હતી એ તમને હું જણાવતો હતો કે કઈ રીતે આખી સમગ્ર મામલો ક્યાંથી બીચક્યો હતો અને ક્યાંથી નવો વળાંક આવ્યો હતો. કારણ કે જે સભા પ્રાણી હતી રીબડામાં ત્યારથી તે કહેવાય નવો વળાંક અને જે કહેવાય મોટું શોષણ કરી લીધું. ત્યારે યુવતીના પિતા છે તેના દ્વારા હાલ અત્યાર સુધી કઈ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું, પણ ક્યાંક તેના પિતા દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે અમારી યુવતી અમારા હાથમાં નહોતી, તે રીતે આ સમગ્ર મામલો થયો છે. ત્યારે જે કહેવાય કે સમગ્ર ઘટના બની હતી ત્યારે અત્યારે જે કહેવાય રાજદીપસિંહ જાડેજા છે તેને 10 તારીખે આ ગોંડલ ખાતે સરેન્ડર કર્યું હતું, આત્મસમર્પણ કર્યું હતું. ત્યારે અત્યારે જે ગોંડલ પોલીસ દ્વારા તેનો કબજો છે જેતપુર પોલીસે લેવામાં આવ્યો છે અને જેતપુર પોલીસ દ્વારા તેમને રિમાન્ડ માટે 2 દિવસના નામદાર કોર્ટ ખાતે રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતી. રિવોલ્વર બતાવીને ખોટી ફરિયાદો કરવાની એ મામલો પણ બીજો છે. બંને મામલાને જોડીને એની સાથે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે ઓરિજિનલ મામલો છે તેના ઉપર કોઈ વાત નથી થઈ રહી. પ્રતિક. જી હર્ષ, જે રીતે વાત કરીએ તો જે ઘટના બની હતી તે બાદ કહેવાય કે ગઈકાલે 2 દિવસ 10 તારીખે જે રાજદીપસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું પોલીસ સમક્ષ અને કોર્ટમાં જ્યારે તેમને જેતપુર પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા ત્યારે જજ દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે તમારા બચાવ માટે શું કહેશો. ત્યારે કહ્યું હતું કે મારી ઉપર લાગેલા જે આરોપ છે તે બેબુનિયાદ છે, ખોટા છે અને જે થોડા દિવસ પહેલા જે ઘટના બનીને થોડા દિવસ પહેલા જે કહેવાય કે આ વ્યક્તિ જે મૃતક છે અમિત ખૂટ તેમના દ્વારા રાજદીપસિંહ જાડેજાને રિવોલ્વર બતાવીને ધમકાવવામાં આવ્યા હતા તેવી પણ વાત કરવામાં આવી છે. ત્યારે હાલ હવે જે કહેવાય કે સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યું છે ત્યારે હવે કોર્ટ શું ન્યાય આના બંને તરફથી કોના તરફ ન્યાય કરે છે તે હવે જોવું રહ્યું. જી ચોક્કસથી પ્રતિક, માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.